तो आज हम लोग गए थे मटक भटक के आड़ीम शोधने के लिए। સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, આજના વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે। તો આજે તો વરસાદ નહીં હતો એટલે મેં બહુ ખુશમાં હતી ને ખુશમાં મેં સવારમાં બનાવી નાખ્યું મકાઈ અને ટમેટાનું શાક। જે બનતું હતું ત્યારે એટલી મસ્ત સ્મેલ આવતી હતી। શાક બનાવ્યું પણ તેમાંથી મકાઈના દાણા થોડા વધી ગયા તો મેં વિચાર્યું એનું કંઈ મેં બનાવીને જ ખાઈ જાઉં એમ। તો પહેલાં નાખી મચાવગી થોડી મસાલો અને હળદર એવું થોડું થોડું નાખી દીધું, બધું જ બહુ વધારે નથી નાખવાનું ને તો મરચું લાગી જાય પછડી। પછી એક તપેલીમાં મેં એને ગરમ કર્યા થોડાક, કેમ કે ચીઝ પેલું મેલ્ટ થવું જોઈએ ને એટલે મેં એના દાણાને થોડાક ગરમ કરી દીધા। પછી એના ઉપર બહુ બધી ચીઝ નાખી દીધી મેં, કેમ કે તમને ખબર છે આઈ લવ ચીઝ। પછી મારા પર પિઝા સોસ જરા તારા બચ્યો હતો તે બી મેં નાખી દીધો। તો આજે સવારમાં અમારે ત્યાં ચોખાની રોટલી બનાવી હતી તો ચોખાની રોટલી સાથે ખાઈ લીધું ફટાફટ મકાઈનું શાક। અને રોટલી શાક ખાઈને મારું પેટ ભરાઈ ગયું હતું તો બી આને જોઈને તો મને હજુ બી ભૂખ લાગતી હતી તો મેં એ બી ખાઈ ગઈ। પછી સવારે જ મેં એટલું બધું ખાઈ લીધું હતું કે બપોરે મને ભૂખ જ નહીં લાગી તો મેં બપોરે ખાલી મકાઈ ખાધી, તે બી અડધી બચેલી હતી તે ખાધી। અને પછી મેં પી લીધું માઝા। પછી મસ્ત આરામ કર્યા કરતી હતી ત્યાં મારી દીદી કે આજે રાંધણછટ છે ચાલ કરશેલિયા, તો મેં ફટાફટ મોડું ધોઈ લીધું અને રેડી થઈ ગઈ કરશેલિયા જવા માટે। ને આજે તો મસ્ત તડકો પડતો હતો હા। પછી અમે દીદી સાથે નીકળી ગયા કરશેલિયા જવા માટે। તમને મેં અહીંયાનો વ્યૂ બતાવું કેટલું મસ્ત દેખાતું હતું જોઉં। એક તો ગાડી પર મારા વાળ બહુ ઉડે ને એટલે મને જવાનું કંટાળ આવ્યો કશે બી। મેં આવી ગઈ હતી વૃંદાવન ડેરીમાં, ત્યાંથી જે સામાન લેવાનું હતું તે લઈ લીધું। પછી આવી ભરકા દેવીમાં, ત્યાંથી ફેમિલી પેક કરાવ્યું। પછી બધું સામાન લઈને અમે જવા લાગ્યા ઘરે આવી એટલી વાર તો મારી બીજી બેન ગઈ હતી આડીમ શોધવા તો મેં બી ચાલવા માંડ્યું આડીમ શોધવા પાછળ, અમારા ઘરના પાછળ મેં જતી હતી મંટુ સાથે ને તે તો જો આગળ ચાલતો હતો સાહેબ જેમ। તો મારી બેન અહીંયા ખોદીને શોધતી હતી આડીમ, મને તો શોધતા નહીં આવડે સાચું જ। તો આટલી આડીમ શોધી હતી 5-6 એક જેવી હતી। આડીમ લવર્સ માટે છે ને આટલી બી બહુ હોય હા। અહીંયા આવીને આ બેનું તો અલગ જ નાટક ચાલતું હતું, પેલો તો કંઈ ફાફા મારે ને પેલી બી કંઈ ફાફા મારે। તો દીદી શોધતી હતી ત્યાં નહીં મળી તો દીદી કહે કે ચાલ આગળ જોઈએ, તો અમે ચાલતા હતા આગળ શોધવા માટે। મેં આજુબાજુ શોધતી તો હતી પણ મને એક બી નહીં મળી બોલો। તો શોધતા અમે આવી ગયા થોડીક આગળ ને અહીંયાનું વ્યૂ કેટલું મસ્ત હતું જો, એટલું બ્યુટીફુલ। ને આ મોઢું ચડાવીને મને આપતો હતો એનું દિલ। તો આજે રાંધણછટ હતી એટલે મારી દીદીનું મેં ક્યારની કહેતી હતી કે ચાલ ઘરે બનાવવાનું છે પણ એ આડીમ શોધવામાં જ લાગી હતી। ને અમારે તાનું મંટુ શું બોલે છે સાંભળો જરાક। પછી અમે કંટાળી ગયા તો અમે મંટુ સાથે 2 જણ લગાવી રેસ। મેં કરું મેં જ જીતા। પણ અડધે જઈને મેચ ફૂસકાઈ ગયેલી હતી ને પેલું દોડ્યા જ કરતું હતું। सांसें फूल गई थी मेरी गाइस। પછી મેં વિચાર્યું ત્યાંથી અહીંયા સુધીની રેસ કરીએ પાછો આની, પણ તેમાં બી એ જ જીતી ગયો કેમ કે મને અડધે જતા હાફ ચડી આવતી હતી। સાચું ડોસી થઈ ગયેલી શું કહું મેં। પછી તેનાથી હારીને આડીમ લઈને અમે જવા લાગ્યા ઘરે। અને ઘર જતા એ મારા પર શું માંગતો હતો ખબર કે આ ઇનામ માંગતો હતો જીતો એનું। રવદા તું આઈસ્ક્રીમ લાવલીશ। પછી ઘરે આવીને મેં કાઢી અમેરિકન ડ્રાયફ્રૂટ મેં જે લાવી હતી તેમાંથી મારી મમ્મી તો અડધી ખાઈ બી ગઈ છે વાહ। પછી અમે બધાએ ખાઈ લીધી આઈસ્ક્રીમ ને અમારે તાના મંટુ તો મોઢું ખડીને ખાતો હતો। આજે રાંધણછટ છે તો મેં લઈ આવી હતી પાત્રા મૂકવા માટે, પાત્રા ધોઈને। બધા કદાચ બાજમાં મૂકતા હશે, અમે પાત્રામાં મૂકીએ છીએ। તો દીદી લોકોએ પહેલાં તો બનાવી નાખી મસ્ત ફૂલેલી પૂરી। પછી મેં બનાવવાની હતી પનીરનું શાક તો ટમેટા લઈને બેસી ગયા હતી કે ને થોડા કાંદા બી લીધા હતા અને બંનેને મિક્સર મશીનમાં પીસીને પછી મસ્ત ગ્રેવી બનાવી નાખી હતી પહેલાં તો મેં। પછી એ ગ્રેવીમાં મસ્ત મસાલો એવું નાખીને પછી રેડી કરી નાખી હતી મસ્ત ગ્રેવી, જેમાં પનીર મસાલો જો નાખ્યો ને તો એટલી મસ્ત સ્મેલ આવતી હતી ને આમાં હોટેલ જેવી જ। તો ગ્રેવી તૈયાર થઈ ગઈ પછી મેં નાખી દીધું એમાં પનીર। તો તૈયાર થઈ ગયું છે આપણું મસ્ત પનીરનું શાક ને કેટલું મસ્ત દેખાય છે તે જો। મેં આને બટરમાં બનાવ્યું હતું એટલે હજુ મસ્ત સ્મેલ આવતી હતી આની।
શાક બની ગયું પછી મેં બનાવી નાખ્યા સાદા ભજીયા અને મારા માટે બનાવ્યા હતા બટાકાવાળા ભજીયા. કાલે શીતળા સાતમ છે એટલે અમારે ત્યાં કાલે ચૂલો નહીં સળગાવે એટલે અમે વધારે ક્વોન્ટિટીમાં જ બનાવ્યું છે કે કાલે બી ચાલી જાય. દીદીએ ચોખાના રોટલા બી બનાવી નાખ્યા હતા અને પછી મારી દીદી આડી મડામાં બેઠી હતી. તો તમે શું બનાવ્યું મને કહેજો. તો મળીએ કાલે. બાય.